ભાવનગર શહેરમાં આવેલ હજરત પીર સૈયદ સાઈદ મુરાદ શાહ પીર દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો। શહેરના વડવા વોશિંગ ઘાટી નજીકમાં આવેલ હજરત રોશન જમીર પીર સૈયદ સાઈદ મુરાદ શાહ પીર કાદરી જેરીનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો। તો આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં શંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ, ન્યાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। તેમજ સંદલ શરીફનો એક શાનદાર જુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું। તો આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો કોમી એકતા અને ભાઈચારાના પણ દર્શન થયા હતા। તો આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના કાદિમ ઇકબાલ બાપુ, જાહિદ બાપુ, પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમ, ગુલાબ ખાન, અબીબ ખાન પઠાણ, સૈયદ સતારભાઈ કાદરભાઈ સહિતના ઉર્સ કમિટીના આગેવાન કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। સાહેબ, તમારું નામ? મારું નામ કાળુભાઈ બેલીમ છે। હું પૂર્વ નગર સેવક છું, ભાવનગર શહેર જિલ્લા મુસ્લિમ સમાજનો આગેવાન છું। આજે આપણે ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટની નજીકમાં આવેલા હજરત રોશન જમીર સૈયદ મુરાદ શાહ પીર દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવી રહ્યો છે। આ ઉર્સ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દરગાહ શરીફમાં સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ અને શાનદાર સંદલ શરીફના જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંદલ શરીફના જુલુસ બાદ આપણે દરગાહ શરીફની અંદર સંદલની વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ એક ન્યાઝ શરીફનો પણ પ્રોગ્રામ કરવામાં આવે છે। દર વર્ષે આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો આવે છે। આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। આજે ઉર્સ પ્રસંગે આપણે દુઆ કરીએ કે આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર કોમી એકતા, ભાઈચારો અને અખલાસનો માહોલ કાયમ રહે તેવી ખાસ દુઆ યા ઇલાહી रहम फरमा मुस्तफा के वास्ते, या अल्लाह करम कीजिए सईद करबला के वास्ते, दिन अहमदी कुल का हो तरीका मोहम्मदी कुल का, सीधे रास्ते चलाइए हमको, सीधे रास्ते चलाइए हमको, गम और पेट से बचाइए हमको, और गम लेट से मदद कीजिए, साथीदार के उठा लीजिए, जब जब वापस हो या अल्लाह, जब तो ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह। रुस्तम शेख સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।